નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ એનો ત્રીજા ભાગમાં કેટલીક બાબતોનો અભ્યાસ કરવો છે. આ અગાઉ આપણે બે ભાગમાં કેટલીક બાબતોની ચર્ચા કરેલી છે. આ બે ભાગમાં આપણે શું શું શીખ્યા એને જરા યાદ કરી લઈએ. પહેલા સૌથી પહેલા ભાગમાં આપણે જોયું દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું. જે સમીકરણમાં બે ચલ હોય x અને y અથવા તો કોઈ પણ બે ચલ હોય એવા અને બે ચલની એક ઘાત હોય એવા જે સુરેખ સમીકરણો છે એને આપણે શું કીધું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ. પછી આપણે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ પહેલા ભાગમાં. એમાં આપણે જોયું કે ax + by + c = 0 આ જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. બીજા ભાગમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ વિશે જોયું કે એનો ઉકેલ કેવી રીતે શોધવો. x ની કિંમત આપણને આપી હોય તો y ની કિંમત કેવી રીતે મેળવવી, y ની કિંમત આપી હોય તો x ની કિંમત કેવી રીતે મેળવવી, આ બધી ચર્ચા આપણે બીજા ભાગમાં કરી હતી. આજે આપણે શું શીખવું છે? તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવી રીતે દોરી શકાય એના વિશે આપણે અભ્યાસ કરવો છે. બરાબર? બે ભાગોની આપણે ચર્ચા કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, એનું વ્યાપક સ્વરૂપ એટલે શું અને એના ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેની વાત કરીએ. આજે આપણે છેલ્લા મુદ્દા તરફ આપણે આગળ વધીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવી રીતે દોરી શકાય તેના માટે. બરાબર છે? જોઈએ આપણે સૌપ્રથમ આપણે આલેખ દોરવો છે. એટલે આલેખ દોરવા માટે કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખીશું એને આપણે પહેલા ચર્ચા કરી લઈએ. આગળ તમે એક ચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરેલો છે એટલે તમને આલેખ દોરતા આવડે છે. આલેખ જે છે, આલેખ જ્યારે આપણે દોરતા હોઈએ છીએ ત્યારે જે આલેખ જે છે એને આપણે ચાર ભાગમાં વહેંચેલો હોય અથવા તો એના ચાર ચરણ હોય જે તમે આપણે યામ ભૂમિતિમાં આગલા પ્રકરણમાં શીખ્યા છે. બરાબર છે? જો આલેખ છે એને ચાર ચરણોમાં વહેંચવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે આ જે આડી લાઈન છે એને આપણે શું કહીએ છીએ? x અક્ષ કહીએ છીએ. અને જે ઊભી લાઈન છે એને આપણે શું કહીએ છીએ? y અક્ષ કહીએ છીએ. આ જે બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ જેના યામ હોય 0 અને 0. ત્યાં x અને y બંનેના યામ કેવા હોય? 0 0. આ જે ભાગ છે એને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ. આ જે ભાગ છે એને દ્વિતીય ચરણ. આ જે ભાગ છે એને આપણે તૃતીય ચરણ કહીએ છીએ. અને આ જે છે એમાં ચતુર્થ ચરણ. આમ ચાર ચરણોમાં જે આપણો આલેખ છે વહેંચાયેલો હોય. હવે તમને ખ્યાલ છે પ્રથમ ચરણમાં x ની જો અહીંયા x નું કયું આમ છે 0. પછી ત્યાંથી આપણે શરૂ કરીએ તો બધાય કે ધન જે મૂલ્યો છે આપણને x માટે મળશે. બરાબર? એમ અનંત સુધી. એવી રીતે y ના પણ આપણને અહીંયા કયા યામ મળશે? તો કે ધન યામ જ મળશે. બરાબર? એટલે કે આ જે પ્રથમ ચરણ છે એમાં x નો યામ પણ ધન હોય અને y નો યામ પણ કેવો હોય? ધન હોય. હવે જો અહીંયા દ્વિતીય ચરણમાં y નો યામ તો ધન છે જ કારણ કે અહીંયા y ના યામ બધા પણ આમ x યામ છે એ કેવા થશે? ડાબી બાજુ જતા ઋણ થશે. તમે સંખ્યા રેખા ભણ્યા છો. સંખ્યા રેખામાં 0 થી જમણી બાજુ છે એ ધન સંખ્યા હોય અને 0 થી ડાબી બાજુ એ કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય. બરાબર? એટલે y નો x નો યામ કેવો આવશે? માઈનસ આવશે અને x y યામ છે એ ધન આવશે. x યામ છે એ ઋણ આવશે અને y યામ છે એ ધન આવશે. હવે
અહીંયા y ના ધન છે તો x અહીંયા આ બાજુ આવશે એટલે આપણે કે નીચેની બાજુ આવશે એટલે y ના પર કેવા થઈ જશે માઈનસ ની આપી જશે બરાબર એટલે જો અહીંયા x નું ઋણ યામ છે અને અહીંયા પણ y નું ઋણ યામ છે એટલે તૃતીય ચરણમાં બંને યામ કેવા આવશે માઈનસ માઈનસ અહીંયા જો x નો કયો યામ છે ધન યામ છે અને અહીંયા ઋણ યામ છે એટલે x નો ધન યામ અને y નો ઋણ યામ બરાબર એટલે જો ચતુર્થ ચારેય ચરણમાં પ્રથમ ચરણમાં બંને યામ x અને y ધન હોય દ્વિતીય ચરણમાં x નો યામ છે ઋણ હોય અને y નો યામ છે ધન તૃતીય ચરણમાં બંને યામ કેવા હોય માઈનસ હોય અને ચતુર્થ ચરણમાં x નો યામ છે પ્લસ હોય અને y નો યામ છે કેવો હોય ઋણ આ આપણી કેટલીક પાયાની બાબતો જે છે આલેખ માટેની એ તમને ખ્યાલ છે એને જરા આપણે યાદ કરીએ હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરવો છે તો કેવી રીતે દોરી શકાય બરાબર જોઈએ પહેલું સમીકરણ આપણે જોવું છે x y બરાબર 7 હવે તમને તે સાહેબ આના આધારે આપણે આલેખ કેવી રીતે દોરવો તો આપણી પાસે x અને y બરાબર કેટલા આવ્યા છે 7 તો આગળ આપણે બીજા ભાગમાં જેમ જોયું હતું કે x ની જે કિંમતો છે એને આપણે ધારી લીધી બરાબર ધારો કે x બરાબર 0 એક વર્ગ લેશું એક વર્ગ પ્લસ યામ લેશું 1 અને એક વર્ગ માઈનસ યામ લેશું બરાબર આવી રીતે ત્રણ કિંમતો x ની આપણે ધારી લઈએ છીએ x બરાબર 0 x બરાબર 1 અને x બરાબર -1 એને અનુરૂપ y ની કિંમતો છે એ આપણે શોધીશું બરાબર x ની ત્રણ કિંમતો આપણે ધારી લીધી છે એને અનુરૂપ y ની કિંમતો છે એ આપણે શોધીશું હવે આ વસ્તુ છે એને આપણે કોષ્ટક રૂપે લખી નાખીએ જેથી કરીને આપણને સરળતા રહે x માટે આપણે કેટલી કિંમતો લેવાની છે તો કે એક વખત 0 લેવાની છે એક વખત +1 લેવાની છે અને એક વખત -1 આપણે લેશું અને y ની કિંમત એ પ્રમાણે હવે તો કોઈ પણ આલેખ દોરવાનો હોય દ્વિચલ સુરેખ સમીકરણનો કોઈ પણ આલેખ દોરવાનો હોય ત્યારે ઓછામાં ઓછા બે બિંદુઓ આપણી પાસે હોવો જોઈએ અથવા તો બે ઉકેલો હોવા જોઈએ કોઈ પણ સમીકરણનો આલેખ દોરવા માટે બે ઉકેલો આપણી પાસે હોવી જોઈએ તો બે ઉકેલોની જોડ આપણી પાસે હોવી જોઈએ આપણે x બરાબર 0 માટે પહેલા જોઈએ બરાબર સમીકરણ શું છે x y બરાબર 7 બરાબર x ની કિંમત કેટલી મૂકશું 0 એટલે x બરાબર 0 y બરાબર 7 હવે 0 છે એટલે કે આપણે લખવાની જરૂર નથી એટલે y બરાબર આપણને કેટલા મળશે 7 એટલે જો x બરાબર 0 લઈએ તો y બરાબર આપણને કેટલા મળશે 7 હવે એવી રીતે x બરાબર આપણે 1 લઈએ તો સમીકરણ શું છે તો કે x y બરાબર 7 x ની કિંમત હવે કેટલી લેવાની છે આપણે 1 લેવાની છે x ની જગ્યાએ આપણે 1 મૂકશું y બરાબર 7 હવે આ +1 છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે કેવા થઈ જશે ઋણ થઈ જશે એટલે y બરાબર 7 - 1 એટલે y બરાબર 6 જો x બરાબર 1 હોય ત્યારે y બરાબર આપણને કેટલા મળ્યા છે 6 હવે આપણે x બરાબર -1 માટે જોઈએ સમીકરણ લખીએ x y બરાબર 7 x ની કિંમત કેટલી મૂકશું -1 y બરાબર 7 હવે જો આ ઋણ 1 છે ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે y બરાબર શું થશે 7 + 1
માટે y બરાબર કેટલા થઈ જશે 8. એટલે જો x બરાબર -1 હોય ત્યારે y બરાબર કેટલા મળશે 8. ફરી એક વસ્તુ સમજીએ x વત્તા y બરાબર 7 માટે આપણે આલેખ દોરવાનો છે. હવે કોઈ પણ આલેખ દોરવો હોય તો એના માટે બે ઉકેલોની જોડ આપણી પાસે હોવી જોઈએ. ઓછામાં ઓછા બે ઉકેલોની જોડ હોય. બે થી વધુ હોય તો વધારે સારું છે, બરાબર. એટલે x ની કિંમત છે આપણે ધારી લઈએ છીએ x ની કિંમત 0 હોય 1 હોય અને -1 હોય. એને આધારે આપણે x બરાબર 0 મૂકી આ સમીકરણમાં y ની કિંમત મેળવીએ તો x બરાબર 0 હોય ત્યારે y કેટલું મળે છે 7 મળે છે. x બરાબર 1 મૂકીએ ત્યારે y બરાબર કેટલા મળે છે 6 મળે છે. અને x બરાબર -1 મૂકીએ ત્યારે y બરાબર કેટલા મળશે આપણને 8 મળશે. એમ આપણી પાસે અત્યારે હવે ત્રણ ઉકેલો મળી ગયા છે, બરાબર. આ ત્રણ ઉકેલો માટે થઈને આપણે આલેખ દોરવો છે. આ કિંમતો એમને રાખીશું. આપણે આલેખ દોરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરશું. હવે જો y ની કિંમતો ક્યાં સુધી જાય છે 6 7 અને 8 સુધી. એટલે આપણે ઉપર જે છે એટલે ત્યાં સુધી આપણે એના જે યામ છે એ લખીશું. અહીંયા તમને ખ્યાલ છે x અને યામ કેવા હોય 0 0. અહીંયા આપણે 1 લેશું 2 વધુ કિંમત 8 છે એટલે આપણે y આમ છે 8 સુધી લઈશું, બરાબર. અહીંયા x ના કિંમતો લઈ લઈએ 1 2 અહીંયા ઋણ નીચે પણ ઋણ લેશું આપણે. બરાબર. હવે જો આપણો આલેખ છે એ બે ચલોમાં છે. x ની ઋણ યામ છે એટલે આ ચરણમાં પણ આપણો આલેખનું બિંદુ આવી શકે છે. આ જે યામ છે એ બે x અને y બંને ધન છે એટલે બે પ્રથમ ચરણમાં જ આવશે. આ જે છે એમાં x યામ ઋણ છે અને y યામ છે ધન છે એટલે એ દ્વિતીય ચરણમાં આવશે. એટલે આપણી પાસે અલગ અલગ જગ્યાએ બે ચરણોમાં આપણને બિંદુ મળશે. એટલે આપણે જોઈએ જો x નો યામ 0 હોય ત્યારે y યામ કેટલો છે 7 છે. હવે જો x નો યામ 0 હોય એટલે x નો યામ 0 ક્યાં હોય x અને y બંનેનો યામ 0 ક્યાં હોય તો કે એના ઉત્તમ હોય. એટલે x નો યામ 0 હોય ત્યારે y કેટલા મળે છે 7. 7 ક્યાં છે y ના તો ક્યાં એટલે y બરાબર 7. આપણે અહીંયા બિંદુ દર્શાવી દઈએ. x નો યામ 0 હોય ત્યારે y નો યામ કેટલો છે 7 છે. એવી રીતે x નો યામ 1 હોય ત્યારે y નો યામ કેટલો મળે છે. હવે x નો યામ ક્યાં છે અહીંયા છે 1 અને y નો યામ ક્યાં છે અહીંયા 6. બરાબર. જો x નો 1 યામ અને y નો 6 યામ, બરાબર. આ બંનેને ભેગા કરીએ ત્યાં આ બિંદુ આપણે દોરી શકીએ. પછી x નો -1 હોય ત્યારે y નો પાછો કેટલો છે તો કે 8. x નો -1 એટલે અહીંયા અને y નો કેટલો છે 8 એટલે એ બિંદુ ક્યાં મળશે અહીંયા, બરાબર. હવે આપણી પાસે જો ત્રણ તમને બિંદુઓ મળ્યા. જો x નો 0 હોય ત્યારે y નો કેટલો છે 7. x નો 1 હોય ત્યારે y નો કેટલો છે 6. એટલે x નો
1 અહીંયા, બરાબર, અને y નો 6. આને જરીક જુદી રીતે પણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જો મેં ડોટેડ લાઈન વડે બતાવ્યું છે. અહીંયા 6 છે y નો, અને અહીંયા કેટલો છે? x નો 1 છે. એટલે આપણે જે બીજું દર્શાવ્યું કર્યું હતું 1 અને 6. એવી રીતે આ જે બિંદુ છે એ કયું છે? તો કે -1 અને 8, બરાબર. આ બિંદુ છે એ -1, x નો આમ -1 અને y નો આમ 8. હવે આ જે ત્રણેય બિંદુઓ છે એને આપણે સીધી રેખામાં દોરી નાખશું. જો ત્રણેય બિંદુઓ છે એક જ રેખા ઉપર આપણને મળે છે. આ 1, 2 અને 3 ત્રણેય બિંદુઓ કેવા મળ્યા? એક જ રેખા ઉપર. એટલે જ આપણે આને શું કહીએ છીએ? સુરેખ સમીકરણ. એક જ રેખા ઉપર આપણને મળે છે એટલે આપણે આને શું કહીએ છીએ? સુરેખ સમીકરણ કહીએ છીએ, બરાબર. તો આજે આલેખ છે કોનો મળ્યો આપણને? તો કે x + y = 7. એટલે આલેખ ઉપર આપણે આવી રીતે લખી નાખશું x + y = 7, બરાબર. આપણને જે સીધી રેખા મળી એ કોનો આલેખ, કોની રેખા મળી? તો કે x + y = 7. એટલે x + y = 7 છે આપણે આ રેખા ઉપર લખી નાખીશું, બરાબર. ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ. x અને y, પહેલા આપણે x ની કિંમતો ધારી લીધી, એને અનુરૂપ y ની કિંમતો આપણે મેળવી, અને એ કિંમતોને આધારે જે જોડ મળે છે ઉકેલોની એને આધારે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ છીએ આલેખ ઉપર. અને જેટલા બિંદુઓ મળ્યા એને એક જ રેખા ઉપર લઈ અથવા તો એક જ રેખામાં જેટલા બિંદુ આવે એ રીતે એક રેખા દોરી નાખીએ. એ જે રેખા મળે છે એ શું હોય? તો કે આપણું સમીકરણ ન જે રેખા છે એ મળે x + y = 7, બરાબર. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. બરાબર. જો અહીંયા એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે 3 = 2m + n, બરાબર. એને વ્યાપક સ્વરૂપમાં પહેલા લખી નાખીએ આપણે 2m + n, બરાબર, -3 = 0. આ રીતે લખી શકો છો. હવે આપણે m ની કિંમત મૂકી જુદી જુદી અથવા તો n ની કિંમતો મૂકી જુદી જુદી અને m ની કિંમતો મેળવશું અને કિંમતોને આધારે આપણે સામે આલેખ છે એ દોરશું, બરાબર. ધારો કે આપણે પહેલા કોષ્ટક દોરી નાખીએ. m અને n. જો આપણે પહેલા સમીકરણમાં x ની કિંમતો ધારી હતી અને y મેળવ્યો. અહીંયા આપણે y ની કિંમતો એટલે કે m ની કિંમતો આપણે ધારી હતી કે ભાઈ 0 છે, બરાબર, 1 છે અથવા તો 2 છે, બરાબર. 0, 1, 2 છે. તો આની કિંમત આપણને શું મળશે એ આપણે જોતા જઈએ. જો આપણને આ કિંમતો મળશે તો આપણે બીજી કોઈ કિંમતો મેળવીને પણ આપણે શોધી શકીએ.
બરાબર. હવે આપણે પહેલા n માટે શું લઈશું તો n બરાબર 0 માટે n બરાબર 0 લઈએ તો શું થશે આપણું જે સમીકરણ છે એને એ રીતે લઈએ 2m n બરાબર 3 બરાબર. હવે n બરાબર શું લેવાનું છે 0 એટલે 2m બરાબર શું થશે 3 બરાબર. અહીંયા n બરાબર 0 મૂકી દઈએ એટલે 0 આપણે લખવાની જરૂર નથી બરાબર. કદાચ તમને ન સમજાય તો આપણે આ રીતે પણ લખી શકીએ 2m n કેટલું મૂકવાનું છે 0 એટલે 2m બરાબર 3 એટલે m બરાબર શું થશે આ બે છે ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકાર 3 ભાગ્યા 2 એટલે આપણને કેટલી કિંમતો મળશે તો 1.5 બરાબર. જો 0 હોય ત્યારે m બરાબર આપણને કેટલી કિંમતો મળશે 1.5 અથવા તો 3/4 પણ લખી શકાય. હવે આપણે એક માટે જોઈશું કે ભાઈ n બરાબર 1 લઈએ તો શું થાય આપણું સમીકરણ 2m n બરાબર 3 એટલે 2m n કેટલું લેવાનું છે 1 બરાબર 3 એટલે 2m આ વત્તા 1 થી ઓલી બાજુ જશે એટલે 3 1 એટલે 2m બરાબર કેટલા થઈ જશે 2 એટલે m બરાબર આ બે ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકાર એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલા થશે 1 એટલે 1 હોય ત્યારે આનું સમીકરણમાં કેટલું મળશે 1 મળશે બરાબર. ફરીથી જોઈ લો જ્યારે 0 મૂકીએ છીએ આપણે m બરાબર ત્યારે m બરાબર આપણે કેટલા મળશે 1.5 મળે. જો n બરાબર આપણે 1 મૂકીએ તો m બરાબર કેટલા મળે છે 1 મળે. હવે આપણે કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે 2 માટે જોઈએ n બરાબર 2 માટે આપણું સમીકરણ 2m n બરાબર 3 બરાબર. 2m n બરાબર હવે કેટલા મૂકશું આપણે 2 બરાબર 3 એટલે m 2m આ પ્લસ 2 થી ઓલી પર જશે એટલે કેવો થઈ જશે માઈનસ એટલે 3 ઓછા 2 એટલે 2m બરાબર 3 ઓછા 2 એટલે કેટલા થઈ ગયા 1 m બરાબર શું થશે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 એટલે આપણે શું લઈ શકીએ તો કે 0.5 બરાબર. જ્યારે 2 લઈએ n બરાબર ત્યારે n બરાબર 2 લઈએ ત્યારે આપણે m ની કિંમત કેટલી મળશે 0.5. હવે તમને એવો પ્રશ્ન થાય સાહેબ આપણે 1 હોય તો અહીંયા આપેલા છે લઈ લઈએ ભાઈ 1.5 કેવી રીતે લેશો તો બહુ સરળ છે કે 1 અને 2 ની વચ્ચેની જગ્યા માની લો કે આ 1 અને આ 2 છે એની વચ્ચેની જે જગ્યા છે આપણે કેટલી લઈ શકીએ 1.5. એવી રીતે જે 0.5 છે એ કેવી રીતે લેશું તો અહીંયા આપણે 0 હોય અને અહીંયા 1 હોય તો આ કેટલું થઈ જાય 0.5 થઈ જશે બરાબર. ફરી સમજીએ છીએ આ 0 છે અને અહીંયા 1 છે તો એની વચ્ચેનો જે ભાગ છે એ કેટલો થશે 0.5 1 ભાગ્યા 2 1 ના 2 ભાગ એટલે અડધો છે. એવી રીતે 1 અને 2 એની વચ્ચે આપણે કેટલા મળશે તો કે 1.5 મળશે. તો અહીંયા બધી કિંમતો આપણે ધન જ છે એટલે આપણે ધન કિંમતો વડે જ તે એ પહેલા ચરણમાં જ દોરીને આપણે કામ કરીશું. પહેલું ચરણ દોરશું ખાલી તો બંને કિંમતો m અને n બંનેની કિંમતો કેવી છે ધન જ છે એટલે આપણે ખાલી પ્રથમ ચરણ જ દોરીશું અને પ્રથમ ચરણથી જ આ આલેખને દોરવાનો પ્રયત્ન કરીશું. આ આપણો x
x પ્રાઇમ અહીંયા આપણે x ની જગ્યાએ શું લીધું છે m લીધું છે એટલે અહીંયા m ડેશ પણ લખી શકાય m ડેશ બરાબર અને y ની જગ્યાએ આપણે શું લીધું છે m લીધું છે એટલે પહેલા આપણે y ડેશ લખી નાખીએ એની જગ્યાએ આપણે શું લખવું છે n ડેશ બરાબર હવે જો આ જે છે એ ઉગમ બિંદુ છે એટલે 0 અને 0 અહીંયા છે હવે આપણે જે કિંમતો છે એ જો અપૂર્ણાંક સ્વરૂપે છે એટલે આપણે જે જગ્યા છે એ વચ્ચે વધારે લેશું આપણે આ 1 લઈએ અને આ 2 અને આ 3 કારણ કે આપણે મોટી કિંમત અત્યારે 2 છે એટલે આપણે 1 અને 2 અને 3 એવી રીતે જ લેશું એવી રીતે અહીંયા 1 2 અને 3 જો આપણો પ્રથમ ચરણમાં છે આપણે બધા બિંદુઓ છે એ કેટલા શેમાં છે પ્રથમ ચરણમાં છે એટલે આપણે પ્રથમ ચરણનો જ આલેખ દોરશું હવે જો m બરાબર 1.5 m એટલે કેવું લેવાનું છે x એમાં 1.5 એટલે 1 અને 2 ની વચ્ચે એટલે એ બિંદુ ક્યાં મળશે આપણને અહીંયા મળશે બરાબર m 1.5 ક્યાં થાય તો કે 1 અને 2 ની વચ્ચે 1.5 ત્યારે n બરાબર આપણને કેટલા મળશે તો કે 0 ક્યાં હોય x અને y બંનેનો 0 ક્યાં હોય બરાબર એટલે જો આ 0 હોય ત્યારે અહીંયા x ઉપર કેટલું મળે છે તો કે 1.5 એટલે આપણે આ બિંદુ છે એને આપણે દોરી નાખ્યું એવી રીતે આ m x હોય ત્યારે m કેટલું મળે છે આપણને 1 એટલે જો અહીંયા m જે છે એ 1 હોય ત્યારે m પર કેટલું મળે છે આપણને 1 એટલે એ બિંદુ ક્યાં મળશે આપણને અહીંયા મળશે n નો એક અને m નો પણ એક બંનેને જોડતી જે બિંદુ છે એ આપણને ક્યાં મળશે અહીંયા બરાબર હવે m થી 0.5 લેવાનું છે m એટલે x અને n કેટલું મળશે આપણને 5 તો m બરાબર કેટલું લેવાનું છે 0.5 0.5 ક્યાં મળશે તો કે 0 અને 1 ની વચ્ચે બરાબર મધ્યમ અહીંયા બરાબર અને ક્યાં લેવાનું છે 2 ઉપર એટલે 2 ક્યાં મળશે અહીંયા x ના 2 y ના 2 અને x ના 0.5 હવે આપણે જોઈએ આ જે બિંદુ મળશે એ બિંદુ કઈ હોય છે 0.5 અને 2 હવે આપણે ખ્યાલ છે કે હવે આપણે શું કરવાનું છે તો કે આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીશું બરાબર માપપટ્ટીથી તમે જોશો તરત જ તે એક જ લાઈનમાં આવી જશે આજે આપણે રેખા મળી બે સમીકરણ માટે મળે તો કે 2m n 3 0 અથવા તો 3 2m n બરાબર એ આપણે સમીકરણ અહીંયા લખી નાખશું 3 2m n બરાબર આ કયા સમીકરણની આપણે રેખા મળી તો કે 3 2m n માટે બરાબર ફરી એકવાર સમજી લઈએ ઝડપથી આપણને એક સમીકરણ આપ્યું હતું 3 2m n એને આપણે વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ બરાબર હવે m માટે આપણે શું ધારી લીધું તો કે n માટે આપણે ધાર્યું છે આપણે 0 1 અને 2 અને n એનો આપણે 1.5 1 અને 0.5 થી m ની કિંમતો મેળવી આ જે m ની જે કિંમતો મળી એને આપણે આલેખ ઉપર દર્શાવી બરાબર તમને ખ્યાલ છે કે 1.5 કેવી રીતે દર્શાવે તો કે 1 અને 2 ની વચ્ચેનો જે બરાબર મધ્યનો ભાગ છે 1.5 એવી રીતે 0.5 છે 0 અને 1 ની વચ્ચેનો બરાબર મધ્યનો ભાગ એટલે 0.5 આવી રીતે ત્રણેય બિંદુઓ મેળવી x યામ અને y યામ અથવા તો m અને n યામ મેળવી અને આપણે એક સુરેખ રેખા દોરી જે સુરેખ રેખા દોરાણી છે એની પર આપણે લખી નાખ્યું સમીકરણ 3 2m n બરાબર હજી એક દાખલો આપણે આલેખ દોરવાનો જોઈ લઈએ અને પછી આજનું કામ છે આપણે પૂર્ણ કરશું
સમીકરણ આપ્યું છે આપણને x - y બરાબર 2 બરાબર. હવે આપણે ધારી લઈશું કોના માટે ધારીએ તો કે x માટે ધારીએ. આપણે સૌથી પહેલા દાખલામાં x માટે ધાર્યું અને y ની કિંમતો મેળવી, પછી બીજા દાખલામાં n માટે ધાર્યું અને n ની કિંમતો મેળવી. એવી રીતે અહીંયા ધારી અને એને અનુરૂપ બીજા જે ચલ છે એની કિંમતો મેળવી શકીશું x અને y બરાબર. x ની કિંમત છે કે આપણે જો x ની કિંમત આપણે 2 ધારીએ સૌથી પહેલા, તો y ની કિંમતો કેટલી મળશે એ જોશું. x ની કિંમત આપણે 1 મેળવીએ તો શું થશે અને x ની કિંમત -2 લઈએ તો y ની કિંમત શું મળે. એવી રીતે આપણે જોતા જઈએ. જો આપણે x ની કિંમત કેટલી ધારી લીધી 2, 1 અને -2, એટલે એક ધન કિંમત, એક ઋણ કિંમત અને એક ધન, બરાબર છે. હવે આપણે જોઈએ પહેલા આપણે x બરાબર શું લેશું તો કે 2, x બરાબર 2, તો y બરાબર શું મળશે તો કે પહેલા સમીકરણ x - y બરાબર 2. x ની કિંમત આપણે કેટલી લેશું 2 - y બરાબર 2. હવે જો આ -y છે એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ અને આ 2 છે એને જમણી બાજુથી ડાબી બાજુ લઈએ તો શું થશે, આ 2 પ્લસ છે એ કેવો થઈ જશે ઋણ થઈ જશે અને y છે એ જમણી બાજુ લેશે એ કેવો થઈ જશે પ્લસ. એટલે 2 - 2 એટલે શું થઈ ગયું 0 બરાબર y. એટલે y ની કિંમત કેટલી મળશે તો કે 0. જો x ની કિંમત આપણે 2 લઈએ તો y ની કિંમત આપણને કેટલી મળે 0 મળે. એવી રીતે x બરાબર 1 માટે લઈએ સમીકરણ x - y બરાબર 2. x બરાબર કેટલા મૂકશું આપણે 1 મૂકીએ -y બરાબર 2. જેમ અહીંયા કહ્યું તેમ y ને જમણી બાજુ લઈ જઈએ અને 2 ને છે આ બાજુ લઈ જઈએ 1 - 2 બરાબર કેવા થઈ જશે y. હવે જો વચ્ચે ઓછે ઓછા 1 માંથી 2 જશે કે 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય એટલે 1 પણ મોટા પદની નિશાની એટલે કેવો થશે -1 બરાબર y. એટલે જો x બરાબર 1 લીધો ત્યારે y બરાબર કેટલા મળશે તો કે -1 મળશે. હવે આપણે જોવું છે x બરાબર -2 માટે. x બરાબર આપણે -2 લઈએ તો શું મળે. આપણું સમીકરણ છે x - y બરાબર 2. x બરાબર કેટલા લેવાના છે -2 ઓછા -y બરાબર 2. હવે આપણે ખબર છે આ -y છે ઓલી બાજુ લઈ જઈએ ડાબી બાજુની જમણી બાજુ અને y આ 2 છે ડાબી બાજુ લઈ આવીએ એટલે +2 બરાબર કેવા મળશે આ 2 છે અહીંયા પૂછ માઈનસ થશે, આ +2 છે આ ઉપર જશે એટલે કેવા થઈ જશે -2 અને y છે માઈનસ ની ઓલી બાજુ જશે એટલે પ્લસ. હવે જો ઓછે ઓછે વત્તા આવું સીધા છે બે પદ ઋણ હોય તો બે પદ વચ્ચે સરવાળો થાય પણ નિશાની છે એ ઋણ છે એટલે -4 બરાબર y. એટલે y બરાબર આપણને કેટલા મળશે -4. જો x બરાબર -2 લઈએ તો y બરાબર કેટલા મળશે -4 બરાબર. એટલે તમે જો તમારો જે આલેખ છે એ ચારેય ચરણમાં મળે એવી આ બાબત. જો બંને માઈનસ હોય એવું ચરણ કયું છે 3, પછી x નો પ્લસ હોય અને y નો માઈનસ હોય એવું ચરણ કેવું છે તો કે ચતુર્થ ચરણ અને આ બંને છે બરાબર. એટલે આપણે ચારેય ચરણોને દોરવા પડશે અને ચારેય ચરણોનો આપણો આલેખ આવશે. આ જે કિંમતો છે એ તમે આપણે નોંધી લીધી છે કે હવે એને આપણી પાસે જરૂર નથી એટલે આપણે કાઢી નાખીએ.
x આમ y આમ આ ઉગમ બિંદુ બરાબર 0 0. હવે આપણે સંખ્યાઓ લખી નાખીએ. આ x નું કયું નામ હોય છે 1, આ 2, આ 3 અને 4. તો x ની કિંમત છે એ 4 થી મોટી નથી એટલે આપણે 4 જ રાખીએ. એવી રીતે ઋણમાં પણ કિંમતો છે એટલે અહીંયા શું લેશું આપણે -1, -2, -3 અને -4. y ની પણ મહત્તમ કિંમત -4 છે બરાબર એટલે અહીંયા 0. y બરાબર અહીંયા કેટલા લેશું તો કે -1, -2, -3 -4 એવી રીતે ઉપર 1 2 3 અને 4 બરાબર. આ આપણો આલેખ થઈ ગયો. હવે આપણે એક એક બિંદુને લેતા જઈએ અને એનું નિરૂપણ કરતા જઈએ આલેખ ઉપર બરાબર. જો x જ્યારે 2 હોય ત્યારે y કેટલો છે 0. x જ્યારે 2 હોય ત્યારે y કેટલો છે 0. એટલે આ બિંદુ છે અહીંયા દર્શાવવાનું છે. x 2 હોય ત્યારે y કેટલા છે તો કે 0. એટલે y 0 છે એનો અર્થ એવો છે કે આ બિંદુ ક્યાં છે x અક્ષ ઉપરનું બિંદુ છે. જો y આ 0 હોય તો એ બિંદુ x અક્ષ ઉપર અને x આ 0 હોય તો એ જે બિંદુ છે એ y અક્ષ ઉપરનું બિંદુ. હવે x બરાબર આપણે 1 લઈએ ત્યારે y બરાબર આપણે કેટલા મળશે તો કે -1. જો x બરાબર 1 તો y બરાબર કેટલા છે -1. એટલે આપણે અહીંયા એ બિંદુ ક્યાં મળશે આપણને બરાબર. જો એ બિંદુ અહીંયા મળશે કેમ તો કે x નો 1 યામ અને y નો -1 યામ આ બંને જે છે એ અહીંયા ભેગા થતા હોય. એવી રીતે x નો જે છે એ -2 લઈએ ત્યારે y નો કેટલો મળશે તો કે -2. x નો કેવો આમ લેવાનો છે -2 અને y નો -4 બરાબર. જો x નો -2 હોય ત્યારે y નો કેટલો છે -4. હવે આ ત્રણેય બિંદુઓને જોડતી એક રેખા આપણે દોરવાની છે. આ જે રેખા મળી કયા સમીકરણ માટે મળી તો કે x - y = 2. x - y = 2 બરાબર. તો ફરીથી x જ્યારે 2 હતો ત્યારે y આપણે કેટલો મળ્યો 0. એટલે y આમ 0 છે કે બિંદુ કયા ઉપર હોય x અક્ષ ઉપર એટલે તો અહીંયા 2 x અક્ષ અને y માં 2 તો કે 0. પછી x નો 1 અને y નો -1 x નો 1 અને y નો -1 એટલે બિંદુ ક્યાં મળે આપણને અહીંયા મળશે. પછી x ના -2 લઈએ અને y ના -4 લઈએ તો આ બંને ક્યાં ભેગા થાય તો કે આ બિંદુ ઉપર ભેગા થાય બરાબર. આ ત્રણેય બિંદુઓ છે એને આપણે જો એક સમાન રેખા કરીએ તો આપણને એક સરસ મજાની સુરેખા રેખા છે એ મળે બરાબર. આજે આપણે 3 દાખલાઓ જોયા. ત્રણેય દાખલાઓમાં આપણે દ્વિચલ જે સુરેખ સમીકરણ છે એનો આલેખ કેવી રીતે દોરી શકાય એ આપણે શીખ્યા. આજનું જે ગૃહ કાર્ય છે એ ગૃહ કાર્ય તમને અલગથી હું મોકલી આપીશ. એ પ્રમાણે તમારે એના દાખલા ગણી અને એના આલેખો દોરીને મને મોકલવાના રહેશે. આપ સૌએ શાંતિથી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.